ગાઈસ યાર એમપી ની અંદર ગાઈસ યાર આવી રીતે જમવાનું મળશે મને ગાઈસ યાર ખબર જ નથી. અહીંના બધા લોકો કહે છે દાળ અને થૂલી અને આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે ફાડા. અને ડુંગરની ઉપર લગન છે અને ડીજે કેવી રીતે લઈને આવ્યા તો લાવ્યા કેવી રીતે. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે આપણે જઈ રહ્યા છે લગનમાં મધ્યપ્રદેશ અલીરાજપુર નજીક. અને આ વખતે ગાઈસ આપણી નિંજા બાઈક નથી લઈ જઈ રહ્યા છે બીજી બાઈક. અને બપોરના વાગી રહ્યા છે ગાઈસ 1 અને તડકો એવો લાગી રહ્યો છે કે ભાઈ નેક્સ્ટ લેવલ. મન તો નથી કરી રહ્યો તો કે લગનમાં જવું, બટ ઘરના કહી રહ્યા હતા કે જીઓ એના માટે ગાઈસ યાર બપોરના ટાઈમ પર નીકળ્યો છું. અને આપણો સફર કરીબન 200 કિલોમીટરનો છે. અને ગાઈસ આપણે આવી ગયા હતા બોડેલી અને ગાઈસ આપણી ફ્યુલની ટાંકી ફૂલ કરાવી લીધી છે. પછી આપણે નીકળી ગયા હતા આપણા સફરની તરફ. અને બોડેલી અને છોટાઉદેપુરની વચ્ચે ગાઈસ યાર મોટા મોટા ડેમ્પરો ચાલે છે. તો ગાઈસ યાર બાઇક લઈને પ્રસાર થતા હોય ત્યારે ગાઈસ યાર સાચવીને ચલાવજો. ખેર આપણે આવી ગયા હતા છોટાઉદેપુર અને બ્રેક આપણે કઈ જગ્યાએ પણ નથી લીધો. અને ગાઈસ યાર મંજિલનો તો કઈ ખબર નહીં, બટ યાર સફરનો જે નજારો છે એ ભાઈ નેક્સ્ટ લેવલ છે. સૌથી વધારે ઝાડ જોવા મળ્યા છે ગાઈસ યાર એ પણ મહુડાના. અને જ્યાં જોવે ત્યાં ગાઈસ યાર મહુડાના ઝાડ. ખેર આપણે એન્ટર થઈ ગયા હતા અલીરાજપુર. અને ગાઈસ યાર સફર થોડો લાંબો હતો તો ગાઈસ યાર આવતા ગાઈસ યાર કુક્ષીમાં મને અંધારું થઈ ગયું. નેક્સ્ટ ડે ગાઈસ યાર હું પહોંચી ગયો તો લગનમાં. અને લગન એવી જગ્યા પર છે કે ભાઈ ડુંગરની ઉપર. અને હું ફર્સ્ટ ટાઈમ આવેલો છું આ બાજુના એરિયામાં. એમ તો ગાઈસ યાર કાફી જગ્યાઓ પર ફર્યો છું, બટ ગાઈસ આ બાજુ ક્યારેય નથી આવ્યો. અને આ એરિયો છે ગાઈસ ફૂલ આદિવાસી એરિયો. અને ગાઈસ આ બાજુની છોકરીઓનો પહેરવાશ ભાઈ અલગ જ છે. અને કાફી સારા વિડીયોઝમાં અને રીલમાં મેં જોયું છે કે આ ટાઈપમાં લગન થતું હોય છે. અને ગાઈસ આજે રિયલમાં પણ જોઈ લીધું છે. અને જમણવાડીમાં જમવાનું હતું ભાઈ દાળ અને થૂલી ભાઈ નેક્સ્ટ લેવલ ફૂલ એકદમ આદિવાસી કલ્ચર.